નમસ્કાર મિત્રો, વેક્ટર પબ્લિક સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 સંસ્કૃત એમાં પ્રથમ કાવ્ય સંવદત્વમ એના વિશેનો અભ્યાસ કરવાના છીએ. સંવદત્વમ એનો અર્થ મિત્રો થાય સાથે મળીને બોલવું. સાથે મળીને મિત્રો, અહીંયા કુલ 5 શ્લોકો આપેલા છે જે વેદ મંત્રો છે. તો વેદ મંત્રોનો મિત્રો અભ્યાસ કરવાનો છે. પૂર્વે વેદોને થોડી આપણે વાત કરી લઈએ. તો વેદો એ ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત કહેવાય છે. ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત કહેવાય છે. મિત્રો, ક્યારેક પરીક્ષામાં પૂછાતો છે વિકલ્પોની અંદર કે ભારતીય જ્ઞાન ના આદિ પરંપરાના સ્ત્રોત તરીકે કોને ગણવામાં આવે છે? તો વેદોને ગણવામાં આવે છે. વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અહીંયા જે વેદ મંત્રો આપેલા છે એ પહેલો મંત્ર છે એ ઋગ્વેદમાંથી લેવામાં આવેલો છે. બીજો મંત્ર છે એ યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે. જ્યારે ત્રીજો મંત્ર છે એ અથર્વવેદમાંથી લેવામાં આવેલો છે. વેદ મંત્રોને ઋચાઓ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. મિત્રો, વેદો છે એ વેદોને અપૌરુષેય માનવામાં આવે છે. એટલે કોઈ પુરુષ દ્વારા એની રચના કરવામાં આવેલી નથી, પરંતુ આપણા ઋષિમુનિઓને આ વેદ મંત્રનો સાક્ષાત્કાર થયેલો છે. એટલે વેદો એ અપૌરુષેય છે. મિત્રો, હવે આ વેદો વિશે આપણે ટૂંકી માહિતી પ્રાપ્ત કરી. હવે આપણે વેદ મંત્રોનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલો મંત્ર છે સંગચ્છત્વમ સંવદત્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનાના ઉપાસતે. મિત્રો, તમને ખાસ એક સૂચના કે જ્યારે તમે પ્રથમ કાવ્યનો અભ્યાસ કરો તો પોતાની ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો અને એની અંદર જે પહેલા કાવ્ય વેદ મંત્રો આપેલા છે એ પણ તમે જોતા રહેજો. આ મંત્ર ઋગ્વેદમાંથી લેવામાં આવેલો છે. મિત્રો, આ મંત્રોની અંદર સંગઠિત કઈ રીતે રહી શકાય, સંગઠનની ભાવના આપણને દ્રષ્ટિગોચર થાય છે. તમારા ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયમાં પ્રશ્ન પણ આપેલો છે કે સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું કહે છે? તો આ મંત્રનો જે ગુજરાતી અનુવાદ છે એ એનો જવાબ બનશે તમારે. તો આપણે હવે અનુવાદને સમજવાનો પ્રયત્ન કરીશું. સાથે કેટલાક જરૂરી શબ્દો પણ આપણે સમજતા જઈશું. પહેલા શ્લોકમાં આપણે અનુવાદ ચાલુ ક્યાંથી થશે? તો અહીંથી સ્ટાર્ટ કરીશું. અનુવાદ આપણો અહીંથી સ્ટાર્ટ થશે. યથા પૂર્વે. હવે યથા એટલે જેમ. આ અવ્યય છે. યથા એ અવ્યય છે. હવે કોને કહેવાય? તો જે ત્રણેય કાળની અંદર ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળમાં જેનો વ્યય થતો નથી તેને અવ્યય કહેવામાં આવે છે. યથા એટલે જેમ. તો યથા એટલે જેમ. પૂર્વે એટલે પહેલા. સમ એટલે સારી રીતે. જાનાના એટલે જાણતા. જેમ પૂર્વે સારી રીતે જાણતા. દેવા એટલે દેવો. અહીંયા સમનો અર્થ સારી રીતે લખીશું. જાનાના એટલે જાણતા.
જેમ પૂર્વે સારી રીતે જાણતા દેવા એટલે દેવોએ ભાગમ એટલે ભાગ, પણ શામાંથી? યજ્ઞમાંથી મળેલો ભાગ. તો આખો આ પ્રમાણે અનુવાદ બનશે, જેમ પૂર્વે સારી રીતે જાણતા દેવોએ ભાગ એટલે યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ ઉપાસતે એટલે સ્વીકાર્યો હતો. ઉપાસતે મિત્રો ધાતુરૂપ પણ છે. કયું થાય? ઉપાસતે તે ઇતે અંતે વર્તમાનકાળ આત્માની પદેના પ્રત્યય આપણે યાદ કરીશું. ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇતે અંતે. તો અહીંયા ઉપાસતે વર્તમાનકાળ આત્માની પદે અંત્ય પુરુષ એક પદ રૂપ પણ બને. તો ઉપાસતે સ્વીકાર્યો હતો. તેમ તમે પણ સમગચ્છત્વમ સાથે ચાલો, સંમદત્વમ સાથે બોલો, સંગો મનાસી જાણતા, મનાસી એટલે મન, તમારા મન એક સરખા થાઓ. સંગો મનાસી જાણતા, એક સરખા થાઓ, એક રુચિ વાળા થાઓ, જાણતા. તો આખા શ્લોકનો આ પ્રમાણે થશે. બરાબર મિત્રો, યાદ રાખજો કે જેમ પૂર્વે સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ સ્વીકાર્યો હતો, તેમ તમે બધા સમગચ્છત્વમ સાથે ચાલો, સાથે બોલો અને સંગો મનાસી જાણતા તમારા મન એક સરખા થાઓ. તો અહીંયા પ્રથમ મંત્રમાં આપણને સંગઠન ભાવના કવિએ શીખવાડી છે. તો પ્રશ્ન પૂછાય, તમારા સ્વાધ્યાયમાં આપેલું છે કે સંગઠિત રહેવા માટે કવિ શું કહે છે? તો આપણે આ પહેલા જ શ્લોકનો આખો અનુવાદ લખી શકીશું કે સંગઠિત રહેવા માટે કવિ કહે છે કે જેમ પૂર્વે સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકારેલો, તેમ તમે સાથે ચાલો, સાથે બોલો અને તમારા મન એક સરખા બને રહો. મિત્રો, આ મંત્ર તમને સમજાઈ ગયો છે. હવે બીજો મંત્ર, વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાસુવ યદ ભદ્રમ તન્ન આસુવ. યજુર્વેદનો મંત્ર છે. તો મિત્રો, બીજા મંત્રની અંદર સૂર્યદેવ પાસે પ્રાર્થના કરવામાં આવી છે. બરાબર? શાના માટે? સર્વ દુષ્કૃત્યોને દૂર કરવા માટે. તમારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કવિએ સર્વ દુષ્કૃત્યોને દૂર કરવા માટે કયા દેવતા પાસે પ્રાર્થના કરી છે? તો સૂર્ય દેવતા પાસે. સવિત શબ્દ આપેલો, સવિત એટલે સૂર્ય દેવતા, સવિત એટલે સૂર્યદેવ. તો સૂર્યદેવ પાસે પ્રાર્થના કરી છે. તો બીજા મંત્રમાં આપણે સમજીશું કે દેવ સવિત, પહેલો અર્થ લઈશું, દેવ સવિત. દેવ સવિત, તો હે સૂર્ય દેવતા, એનો ગુજરાતી મીનિંગ થશે હે સૂર્ય દેવતા. પછી સર્વ દુષ્કૃત્યો, તો વિશ્વાની દુરિતાની, વિશ્વાની દુરિતાની, દુરિતાની એટલે દુષ્કૃત્ય થાય. સર્વે દુષ્કૃત્યો અથવા સર્વે ખરાબ ગુણો. દુષ્કૃત્ય એટલે ખરાબ ગુણો. હે સૂર્યદેવ, સર્વે દુષ્કૃત્યોને પરાસુવ, પરાસુવ એટલે દૂર કરો. મિત્રો, આ શબ્દ બરાબર યાદ રાખજો.
પરાશુવ એટલે દૂર કરો, આ શુવ એટલે પ્રાપ્ત કરાવો થશે નો અર્થ. પરાશુવ એટલે દૂર કરો, સર્વે દુષ્કૃત્યોને દૂર કરો. યદ ભદ્રમ, યદ એટલે જે, ભદ્રમ એટલે કલ્યાણ શુભ. યદ ભદ્રમ યદ એટલે જે અને ભદ્રમ કલ્યાણ શુભ. યદ ભદ્રમ જે કલ્યાણ છે, જે શુભ છે, જે લખો લખી શકાય છે, જે શુભ છે, તદ અન્ન તેની અમને, તદ અન્ન નામો થાય, તદ અન્ન અન્ન તેની અમને આ શુભ એટલે પ્રાપ્તિ કરાવો, આ શુભ એટલે પ્રાપ્તિ કરાવો, પ્રાપ્ત કરાવો. તો મિત્રો આખા શ્લોકનો અનુવાદ આ રીતના થશે. દેવ સવિત હે સૂર્યદેવ, વિશ્વાને દુર્ગતાને, સર્વે દુષ્કૃત્યોને પરાશુવ એટલે દૂર કરો. અને યદ ભદ્રમ જે કઈ શુભ છે, તદ અન્ન તેની અમને આ શુભ એટલે પ્રાપ્તિ કરાવો. પ્રશ્ન પૂછાય, કવિ સૂર્યદેવ પાસે શાની યાચના કરે છે? તો કવિ સૂર્યદેવ પાસે સર્વે દુષ્કૃત્યોને દૂર કરવા માટેની યાચના કરે છે. તો મિત્રો આ વસ્તુ તમને સમજાઈ ગઈ છે. ત્રીજો શ્લોક જોઈએ મિત્રો. ત્રીજા શ્લોકની અંદર વાત કરી છે કે અનુવ્રતઃ પિતૃ પુત્રો માત્ર ભવતુ સમ્મના જાયા પત્તે મધુમતિમ વાચમ વદતુ શાંતિવા. અહીંયા કવિ આપણને સમજાવે છે કે અનુવ્રતઃ પિતૃ પુત્રો, પુત્રો એટલે પુત્ર થાય, પુત્રો એટલે પુત્ર. અનુવ્રત આ શબ્દ છે, અનુવ્રત એટલે વ્રતની પાછળ, અને પિતૃ એટલે પિતા. પિતૃ એટલે પિતા, અનુવ્રત એટલે વ્રતની પાછળ ચાલનાર, અને ભવતુ એટલે થાવ, ભવતુ એટલે થાવ. બરાબર. ભવતુ એ ધાતુરૂપ છે. કયું થાય? આપણે ખબર છે, આજ્ઞાના પ્રત્યે આપણે શીખ્યા છે. આની આવ આમ ખાલી ગયા તમ ત તુ તામ અંતુ. તો ભવતુ આજ્ઞા પરસ્મૈ પદ અન્ય પુરુષ એક વચન ભવતુ. જાયા પત્ની, જાયા એટલે પત્ની, જાયાનો મીનિંગ થશે જાયા એટલે પત્ની. એનો સમાનાર્થી ભાર્યા થાય, ભાર્યા એટલે પત્ની થાય, કલત્ર એટલે પણ પત્ની થઈ શકે. જાયા પત્તે, પત્તે એટલે પતિ, પત્તે એટલે પતિ. મધુમતીમ વાચમ વદતુ શાંતિવમ, મધુર અને શાંતિવમ એટલે શાંતિપૂર્ણ, વાચમ એટલે વાણીમાં, વદતુ એટલે બોલે. મધુમતીમ એટલે મધુર, એટલે મધુર. શાંતિવામ એટલે શાંતિપૂર્ણ, એટલે શાંતિમય. વાચમ એટલે વાણી,
વધતું એટલે બોલે વધતું એટલે બોલે બરાબર આપણ આજ્ઞા પરસ્પર અન્ય પુરુષ એક વચનનું રૂપ થાય તો આખા શ્લોકનો અનુવાદ મિત્રો આપના માટે હોય છે બરાબર ધ્યાનથી સાંભળજો કે પુત્ર એટલે પુત્ર પિતૃ એટલે પિતાના અનુવ્રતે વ્રતની પાછળ ચાલનારો ભવતો એટલે થાવ પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો થાવ માત્ર ભવતુ સંમના અને માતાની સાથે સમાન વિચારવાળો થાવ જાયા પ્રત્યે જાય પત્ની પતિ પ્રત્યે મધુમતી ને મધુર અને શાંતિમય વાચક એટલે વાણીમાં વધતું એટલે બોલે તો પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારવાળો થાવ પત્ની પતિ સાથે મધુર અને શાંતિમય વાણીમાં બોલે તો આ પ્રમાણે ત્રીજા શ્લોકમાં એટલે અથર્વવેદમાંથી લેવામાં આવ્યું છે એની અંદર આપણે આ વાત સમજાવવામાં આવેલી છે મિત્રો હવે આપણે શ્લોક નંબર 4 જોઈશું કે સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કચિત દુઃખ ભાગ ભવેત સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે લોકો સુખી થાય સર્વે સંતુ નિરામયા સર્વે નિરોગી બને સર્વે ભદ્રાણિ પશ્યન્તુ બધા જ કલ્યાણને જુએ મા કચિત દુઃખ ભાગ ભવેત કોઈ પણ દુખી ન થાવ એવી ભાવના વાત કરી છે સુખી નો એટલે સુખી કે સર્વે સુખીન ભવન્તુ સર્વે લોકો સુખી થાવ જીવ પ્રાણી માત્ર બધું આવી ગયું કોઈ પણ નાનામાં નાનો જીવ પણ સુખી થાવ એવી ભાવ સર્વે ભવન્તુ સુખીન બધા જ લોકો સુખી થાય સર્વે સંતુ નિરામયા સૌ લોકો નિરોગી થાવ સર્વે ભદ્રાણી પશ્યંતિ ભદ્રાણી કે કલ્યાણ થાય આપણે અગાઉ અર્થ જોયો છે બધા જ કલ્યાણને જુએ માં કશિત દુઃખ ભાગ હોય તો કોઈ પણ માણસ દુઃખી ન થાવ અહીંયા મિત્રો સંતુ એ પણ ધાતુરૂપ છે સંતુ આજ્ઞાર્થનું રૂપ છે આજ્ઞાર્થ પરસ્મૈ પદ અન્ય પુરુષ બહુવચન રૂપ છે પશ્યંતુ એ પણ આજ્ઞાર્થ પરસ્મૈ પદ અન્ય પુરુષ બહુવચન છે ભદ્રાણી એ વિભક્તિ રૂપ છે નપુંસકલિંગ ભદ્ર કલ્યાણ કલ્યાણ કેવું તો નપુંસકલિંગ થાય તો ભદ્રમ ભદ્રે ભદ્રાણી તો પ્રથમા દ્વિતીયા બહુવચન રૂપ છે ભદ્રાણી નપુંસકલિંગ અકારંત નપુંસકલિંગ પ્રથમા દ્વિતીયા બહુવચન તો મિત્રો આ મંત્ર તમને સમજાઈ ગયો છે પાંચમો મંત્ર છે શ્લોક છે પાંચમો એમાં કઈ વાત કે કાલે વર્ષતુ પર્જન્ય કાલે એટલે યોગ્ય સમય કાલે શબ્દનો મીનિંગ આપણે યોગ્ય સમય લઈશું કાલે વર્ષતુ કાલે એટલે યોગ્ય સમય પર્જન્ય એટલે વરસાદ વર્ષતુ એટલે વર્ષો કે વરસાદ યોગ્ય સમયે વરસે પૃથ્વી સસ્યશાલિની કે પૃથ્વી એટલે આ ધરતી સસ્યશાલિની ધાન્ય સંપન્ન થાવ સસ્યશાલિની ધાન્ય સંપન્ન થાવ દેશો અયમ સંધિ છે અયમ દેશ એટલે આ દેશ
અહીંયા દેશો અયમ છે તો એને સંધિ કરીએ અયમ પ્લસ દેશ એટલે આ દેશ ક્ષોભ રહિતો એટલે ઉદ્વેગ વિનાનો ક્ષોભ એટલે ઉદ્વેગ થાય ઉદ્વેગ વિનાનો અથવા ગભરાટ વિનાનો ગભરાટ વિનાનો થાવ માનવા સંતો નિર્ભયા અને માણસો નિર્ભય થાવ માનવા એટલે માણસો સંતુ એટલે થાવ નિર્ભય એટલે નિર્ભય તો આખા શ્લોકનો અનુવાદ મિત્રો આ પ્રમાણે બનશે અહીંયા કે કાલે વર્ષતુ પર્જન્યઃ વરસાદ યોગ્ય સમયે વરસો પૃથ્વી સસ્યશાલિની અને પૃથ્વી ધાન્ય સંપન્ન થાવ દેશો અયમ એટલે આ દેશ ક્ષોભ રહિતો ઉદ્વેગ વિનાનો થાવ અને માનવા સંતો નિર્ભયા અને માણસો સર્વે નિર્ભય થાવ તો મિત્રો આ 5 શ્લોકો છે એ 5 શ્લોકોનો અનુવાદ આપણે ખૂબ સારી રીતે સમજ્યા તમે મિત્રો ધ્યાનપૂર્વક બરાબર એકવાર જોઈ લેજો દરેક મંત્ર ખૂબ સરસ છે તમને એનો અર્થ સમજાશે અને હવે મિત્રો આપણે આ પાઠની અંદર જે સ્વાધ્યાય છે તમારે ટેક્સ્ટમાં આપેલું છે એ બધું સ્વાધ્યાય મિત્રો તમે અભ્યાસ કરજો અને એની નીચે આપેલા જે ઓપ્શનો છે પણ બરાબર તમે જોઈજો શબ્દોના અર્થ જે કીધા તમે યાદ કરજો સંસ્કૃત પ્રશ્ન સંસ્કૃત ઉત્તર તમે બરાબર તૈયાર કરજો અને ગુજરાતી પ્રશ્ન ગુજરાતી ઉત્તર ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે પતિ પ્રત્યે પત્ની કેવી વાણી ઉચ્ચારવી જોઈએ ઋષિ બધા માટે શી આશા વ્યક્ત કરે છે સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે એ યાદ કરજો ને શ્લોક નંબર સમ ગચ્છત્વમ સંવદત્વમ અને બીજો સર્વે ભવન્તુ સુખિન એ કંઠસ્થ પણ કરજો પટી પરીક્ષા માટે અને શ્લોક નંબર 1 છે આ વિચાર વિસ્તાર માટે પણ આયોગી છે વિચાર વિસ્તાર પૂછાય તેમાં તો મિત્રો આ પ્રમાણે તમે અભ્યાસ કરશો તો તમને ચોક્કસ આ વસ્તુ સમજાશે આવતા લેક્ચરની અંદર આપણે પાઠની ચર્ચા કરીશું